છોકરો છો? મોટો ખાસો થયો માતા. કેટલા વર્ષનો છો? તોય માતા લાવી. લાઈને હગો? લાવી તહેવારમાં લાવી. મારી તહેવાર તો મારું ગરીબ ના વેલે તે મારી માં. અમે ગરીબ નું પેલા ટોપું કરું હું છે. હા માં. કોકનું કરું કોકનું મોડું થાય ચાલે. તારા ગરીબ ના ઘરનું આ બસ માં હું તારા જ વિશ્વાસે બેઠી છું માં. કેટલા વર્ષનો છોકરો છો? નાનો 14 વર્ષનો ભણ્યો એનો છોકરાનો છોકરો અને થયો. મોટાને પેલા 40 ઉપર છે ને? હા થયા છે માં. 42 વર્ષે છોકરાને હગું ભર્યું માતાએ. માતા લાવી મારા કુવાસી ના બેલે આવી માં. હા અરે માતા આજુ બેલે માં. પાર પાડી હા દે. બસ માતાજી બસ માં. આ સુટ્ટા નાખું તારા ધમા. મામા કેટલો સામાન જતો રહ્યો? 27-28 લાખ નો જો તારા કારખાનામાંથી સામાન જતો રહ્યો હોય 3 દાડા થયા છે. મામા 8મો દાડો રહી ક્યાંથી? આવતો રવિવાર આવે ને ચોર પકડાઈ જાય તો તો વાગી સુટ્ટા નાખવાના 3-5 ચોટવાના. બીજા ઉડી જાય કીધા વગર તને પકડજે માતા આવી છું. સાહેબ તો કીધું ને તો કીધું કે વાજી સુટ્ટા નાખું 3 ચોટતા હોય અને બીજા ઉડી જતા હોય અને 7 દાડા થઈને આવતો રવિવાર હોય તારા ફેક્ટરીમાં તારા કારખાને જેને ચોરી કરીને જતો રહ્યો હોય એ ચોર પકડવું અને ચોર બીજો આબરૂ ના રાખો. તમારા જૂના ગામની ચહેર નહીં કહેવાની. આબરૂ ના રાખું 7 દાડે તો મારું નામ વાયડ પીરા નાથુના માટની શિવા જવાની અમે કહેવાની. મારું નામ પોસા પીરાની માતા ના કહેતા. તો તમે વિજાપુરના ચરકટા છો, હું વાયડના ચરકટાની માતા છું. એ મારા મેમઈના જહાલ્યા ગોગાના મારા ચહેર શિકોતરના ભરભુ કહેતા હશે. હાથમો દાડો કહે પટેલ એમ કહે કે ના ખબર પડી કે ફલાણે ચોરી કરી છે. આવું ના બતાવો દેહમાં મારું નોમ દેરું ના કહેતા. ક્યારે સિક્કો વાજ્યો? એ 27 તારીખનો સિક્કો આવ્યો ને કાલે આવ્યો માં. તમે 11 દાડા ગયા હતા 9 દાડા કામ થઈ ગયું. એવું બોલી વેળા લઈ તારા ઘેર આયા હજી મને કેટલા દાડા થયા? માં એ 9 તારીખે આવ્યા હતા આપણે. 11 દાડા બી નહીં હતા. એવું બોલી હતી હું માતા મામા કે તું તારા ઘેર રોટલા મને ખવડાવવા માંગે છે. મુકું તારા ઘરનું રોટલા પટેલ ખાવા નહીં. પટેલ ના ઘરના કીધું આ રોટલા નહીં ખો એટલે ક્યાંથી બૂન બોલી ભુવાજી રોટલા ચમ નહીં ખો. મેં કીધું રોટલા ખાવું તો તારા ઘરનું ઋણ મારા માથા સડી જાય લ્યા પટેલ. પણ તારા પટેલ ના અહીંયા જો કદાચ પાસપોર્ટમાં ફોરેન નો સિક્કો મારે લાવું અને 11 દાડામાં આવે તો હું તારા ઘેર આઈ હાચી ન તારી મારી કોઈ બાધા બંદૂકરી નહીં. 8મો દાડો બરોબર હોજે છો ને એનો પાસપોર્ટ આવ્યો સિક્કો મરે ઘરે હે સભા વાળો. આ ટોપું ના કર્યું તો તમને મારા ઉપર વિશ્વાસ હો બરોબર. પણ એવું બોલી હતી કે તારા ઘરે આવું બરાબર ઘરની બાજુમાં જગ્યા છોડી દીધેલી હોય એમાં ખોડિયાલ માતા છે લે પટેલ. ખોડિયાલ માતા એવું કે હું વાયના રબારીની માતા બોલું છું લ્યા. આ ખોડિયાલ જોડો જો કદાચ ઉભી રહી અને ફોરેન ની ફાઇલમાં સહી કરી સિક્કો મારી પાસપોર્ટ લઈને ના આવું વગાડ મારું તો ફેરું નહીં લ્યા. ભક્તો શું
મારા મોતીઓથી મુગામ એમ આયાનું જાનું ઉઠ્યાનું બેઠાનું એન મારા ભગવાન જોડે માફ નહીં જવા દેવું મારા દેવના પ્રભુ સારું થાય સારું કહેવાનું મારો ધર્મ છે કરતો કરતો રમ છે હું કહેતા એ વેગળા ખરી પેઢીની પુનઃ છે પુનઃ છે એવું પાક છે લે છે ભગવાન આવું મારા દેવના પ્રભુ કહેતો રક્તની તમારો ભાવ હશે તમારો મન હશે તો મારો પરમાત્મા તમારી લાજ રાખ્યા વગર રહે વાયરના રક્તની માતા આયાનું બેઠાનું ઉઠાનું બધું માપ નહીં જવા એવું વાયરના રક્તની માતા મારા દેવના ગામેનું હવે બોલ મામા ભક્તો ભાવનો ભણ મારી શું રોગનો વેપાર કર્યો નહીં રોગ પણ ધૂળી નહીં બોલી બનાવ્યું બીજું તમારી પેઢીની પુનઃ છે એવું બનશે જો ભાઈ દરેકને ખમા પૂછું પ્રભુ લાજ રાખશે કોઈ આયાનું માપ નહીં જવા દઉં એવી સર્વે સભામાં મારા ચેહરભાઈના ગોગાના પ્રભુ કહી રહ્યા છે ભાઈ બાકી રમેશ મોણો છે આજ અમે બોલે કાલ અમે બોલે કોઈના મોઢે ગયને બોલાતા નહીં પણ જેને મારો વિશ્વાસ કર્યો જેને મારો સંગ કર્યો છે જેને મારો ભીતરથી ભરોસો રાખ્યો છે એને મેં ચહેરે કોઈ દાડો એકલા મેલ્યા નહીં મેલું તો જગતમાં મારું ચહેરભાઈ ગોગાનું કહેવાનું છે દુનિયાના તારી છે અન જગ તમને જીતાડ્યું છે અને કોઈ દાડો વખવા બાજુ મારું દરબાર ચિવ ગોમ સુરેન્દ્રનગર સુડા જમદાળા દરબારનો દીકરો આવ્યો તંદાળે એની વશમાં વહુ હતો પૂછવો કેટલો ટાઈમ થયો કૃપાલસિંહ 5 વર્ષ તંદાળે એક જ વાત કરીને હજી મેલ્યો તો કે જો તારી પેઢીમાં મેરડીને ઓળખતી હશે ને હુરાપુરાને ઓળખતી હશું તો તમારો બીજો ધક્કો મારા મઢે નહીં ખાવો પડે અને જમદાડે આવશો તંદાડે આભલે અડી જેલા હશો દરબાર આવું વાયના રબારીની માતા બોલું છું આ ચુડાલા દરબાર બોલીને વાજી મેલી હતી કે સુરેન્દ્રનગર ઓટો મારું નકટી વાવની મેલડી જો ઓળખતી હશું તારા ઘરની તારા પેઢીની તારા કદાચ વાર્તે તારા નોભીમાં મેલડી નું રટન થયું છે મારી ચહેરનો જો કદાચ હંગાત કર્યો છે તો હું દરબાર ઘટની એટલે હું ગરાસિયાની માતા છું બોલું પૂરું ના કરું તો જગતમાં મારો પ્રભુ ગમ જો હોય દરબાર બોલી બનાવી દીધું શૂન્યમાંથી સર્જન ચમના કરવા એ મને આવડે છે પણ ભરોસો તમારો વિશ્વાસ તમારો શ્રદ્ધા તમારી આ સુધી કોઈને એમ નહીં કીધું કરોડ રૂપિયા કાલે હવાર મળશે એ મારું કોમું નહીં જો કરોડ રૂપિયા તમને આલું મારે ઘેર હું ના મેળ્યો મારા કન રૂપિયા નહીં પણ જો તમે મહેનત મજૂરી કરતા હશો અને કોઈક આડું થતું હશે તો એનો માર્ગ કરતા મને આવડે દુનિયાનું દેવ નડતું હશે બે હાથ જોડે અને એનો માર્ગ કરતા મને આવડે છે એ માર્ગ કરીને ખમા નાખો તો મારું નામ માતા નાખે રૂપિયા માટે કોઈ માર્ગ આવતા જ ના આવતા આ દુઃખ હશે તો તમારા દુઃખનો દરિયે મેળતા આવડે છે સુખનો સાગર લાવતા આવડે છે જો રૂપિયા માટે આવતા હશો તો રૂપિયા આપણા કંસે નહીં આવું પહેલાથી કહેતા
ખોટું તમને શું કરવાતું પણ વિશ્વા ભરવો હતો અને કૃપાલસિંહ તારી દીધા અને હજી ચો આભલા અડાડવા છે એ મને ખબર છે અને જો હવે ચોય વિશ્વાઘાત નહીં થવા દેવું મારા દેવનું કરવું પહેલા માતા વેળા લઈને લ્યો ભાઈ મોદી કરતો કરતો રોમ છે હું કહેતો હરિવેગળા ખરી તમારી ભેઢીની પુનઃ છે આવું વેળા એ ભગતની માતા પૂરું આ જો તમે મારી જોડે આયા છો બીજું તો તમે માજુ મુઈ ચહેરે આલ્યું નોકરી આલી જેવું જોતો એના કરતા 4 ગણો પગારે આલ્યો તમને તમે નતું ધાર્યું એના કરતા તમને હવાયું આલ્યું જે દુઃખ હતું એ દુઃખ તમારું ભાજીનો શું એક જ વાતની ભૂખે તમે આયા છો કે વાયરના ચરકટાની માતા જો કદાચ મારે બધું આલ્યું હશે તો એક જ વાતની ભૂખ છે કે ભગવાન રોમ જોડે એક પગે તપસ્યા કરી અને તારા ઘેર પાણી બંધાઈ આ જ વાતે તમે મારી જોડે આયા વાયડ પીરાના ધુના માટી શિભા જવાની અમે વિહાની માતા છું હું મફા પીરાની જોગણી વેળા લઈને બોલતી છું તારા વડનગરના મોદીના વગણા જો કદાચ રૂપિયાથી હવા રૂપિયો આલ્યો હશે શૂન્યમાંથી તમને સર્જન કર્યા છે હે ડૂબી ગયેલા જો કદાચ તાર્યા છે ભાઈનું દુઃખ નતું મળતું દુઃખ મટાડી દીધું હશે તો વખાની વેળા આવી વખામાં જો ભાગ કરતા મને ચેહરભાઈ ને ગોગાન આવડ્યો છે તો અતાની વેળાએ હું ચેહરભાઈ માતા વેળા લઈને બોલી જાઉં છું મિતભાઈ મોદી હે એ આ ભાઈ ને પ્યોર માં સોમુંડ માતા સોમુંડા માતા અને એક દાડો એના પિયોર માંથી શ્રીફળ આલવામાં આવ્યું ખબર એ શ્રીફળમાં કની મેલડી સિકોતર આવી છે હું કહું છું કોની મેલડી સિકોતર આવી છે અને ચા વસ્તા નહીં થવા દીધી વાત વતાઈને ઘેર નામેલું વગર વડનગરના મોદી વાયડના ચરગટાની ચહેરાઈ ઓ ભાઈ ઓ સભાવાળું અર્જણ કળોદરા મારી પંચો સભાના મેમનો બાપા શાહર કોડા કબેર માલો સીના મારી સત ભગવાન નું તારા મિતના હાથમાં એક જ વધાવો મારો રોમ હાલવા દે અને પરમાત્મા નું કદાચ વધાવો પડવા દેતો આ નંબર ઉપર કાલ સવારે 11 મૂકો લે ભાઈ કાલ સવારે કરો 11 હું કહું આ બુન તારા ઘેરથી ભાઈ નો દાડો ચડી જાય હારા સમાચાર આવી જાય તારું મેણું ભાજી જાય તારી ઊની કોક ભરાઈ જાય ભગવાન ના ઘેર માગણું માજી તપસ્યા કરી
તારા ઘેર ઘોડીએ ઘુમડી નોખવા હું ચેહરભાઈ માતા આવું વાયના ચરકટાની સભા વાળું તો હું માતા કોઈ કરું ને તો કોના પિયર ની મેરડી અને ચામુંડ કે કરવું પણ ઓયથી મને કંભાતના દરિયા લઈ જવી પડશે જો કંભાતના દરિયા લઈ જવી પડશે અને કંભાતના દરિયે જવું તો તમારું અને એનું અને દેવનું રીહનું મટે એવું છે. હું માતા આવી છું બેચો ની એની મમ્મીનું ક્લિયર ખંભાત થાય. એના મમ્મી જ માતા પૂજતા હતા. અચ્છા વગાડ માતા એ ઘોડા છે. એક દાડો મોદી એવું આવીને કીધું સોડીની ઓગળી આખી કાળી થઈ ગઈ. કાળી એટલે કેટલા ડોક્ટર બદલ્યા? બહુ બદલ્યા. છેવટે કેડીમાં મેં નતો. જ્યાં જઈએ ત્યાં 6-7 ડોક્ટર ભેગા થઈ ગયા. પણ એ દુઃખ પકડાય નહીં. રાત પડે ને બળતરા ચાલુ થાય. એટલે મેં કીધું એટલે ડોક્ટર ને નહીં મળ્યું તો મારે ભુવાથી થોડું મટવાનું હોય કે ના ભુવાજી વિશ્વાસ હતો ને દોડો બોધો. કીધું દોડે બોધે તો દુઃખ મટી જતું હોય તો હું સિવિલ ની બહાર ના બેહીશું તો બધાને કેન્સર મટાડતી શું કામ દવાખાના કોઈ જાય એવું નહીં. મેં કીધું પેલા રિપોર્ટ કરાય. રિપોર્ટ કે નોર્મલ છે, કોઈ ચીજ પકડાતી નહીં. એટલે પાછી પડી અને મેં ચહેરા કોનમાં એવું કીધું કે આ ભાઈ ને એના પિયર ની મેરડી માતાનો વખો છે ને મેરડી નો દસ છે ને એને આ આખો ઓગળી રહી ને એનું બટકું ભરેલું છે. અને મેરડી નોમ લઈને વાના દોડો બોધ, સિકોતર નો નોમ લઈને દોડો બોધ, મેરડી સિકોતર નો નોમ લઈને દોડો બોધે ઓની ઓગળી 21 દાડા નહીં થાય અને બધું કાળા કલર ઉતરી જાય અને બળતરા બંધ થઈ જાય. કેટલા દાડા બંધ કરી દીધી? 11 દિવસમાં કલર તો ઉતરી ગયો હતો. 17 દિવસમાં મટી ગઈ. મને 21 દાડા ટાઈમ આવ્યો હતો એ દિવાળી કે ના જગતમાં કોઈની જો ડોક્ટર બનીશું અને તારા મોદીના ઘર માટે જો ભગવાનના ઘેર વજાત્રા ના મળી અને દવાનો ના કરી નો મારું નામ મેરું લઈ લે. મને જોગણી ના મને વિહત મેરડ ના મને મુંબઈ ના આ ચુંદડી બહુ વાલી. એટલે તમે જેમ રમેશ વસ્ત્ર બદલો ને એમ મારે ચેન્જ થાય. હા, દરબારના ઘરના જો કદાચ ગરાસિયા ઘરની માતા છું હું અને ગરાસિયા નો છોકરો દરબાર નો દીકરો ચુંદડી લઈને આવ્યો છે. તમારા મુજોના વોકડા ને આચા પડવાજી દરબાર તો જગતમાં મને આંગળીના ગરાસિયાની માતા હું નગર ચારવાળાની જ કરું સભા વાળું આયાનો બેઠાનો માપ રાખ્યું ના ઓઢાળી ચૂંદડી છે. તારા વસ્તારના તારા પરિવારને કોઈ દાડો જરૂર પડે મારા હોમાં બે હાથ જોડવાના. રોમના ઘેરથી જો લઈને કદાચ ના ઓઢાડવા આવું મારું
આવતી ચેહરના ભગવાન ખમા કે ખમાવો ને. મોદે મારે બનારે આવું મામા. વાળવાર મારીને માતા સુમા બાપુ. તારા વડનગરના મોદીના ઘરે ખમાક્યું છું મામા. આવતો હાડ મહિનો આવે હાડ મહિનાની બીજા વેલ્યા મળે, મળે. જગન્નાથપુરીની રથયાત્રા જગતમાં નીકળતી હો મામા 2027. એ. હવાનું એમાં મોજહર બોલી રહ્યું હા. તારા મિતના વહુલું શીલ્યું મળે. તારા ઘરમાં જેને બોલેલો મેણા છે મામા. મેણા ભાજીના જગતમાં ખબર પડશે એ ઘોડિયા લાલા ગભરાઈ બીજું મકાનનું બાપુ, બાપુ. હું બોલી દઈશ અહાડી બીજ મારી 30 તારીખ અહાડી બીજ પેલા દરબાર મકાન આલું મામા. હું વાયરના રબારીની ચહેર આલું અને બીજ પછી મકાન મળે તો તારા નસીબે મળે તો મારા તારા કોઈ લેના દેલા નહીં મને તારા પેલા તારા પપ્પા હોય બેઠા હતા ને બોલી જતી હાજી. કે દરબાર ગૌનાના માઢની મેલડી વળજેલી છે હે, હે. ગૌનાના પૂછ્યાની મેલડી વળજેલી છે અને 40,000 નો હિસાબ લેવા મેલડી ભેંસનો આવી છે અને ભેંસાના વેપારમાં દરબાર એક દાડો રબારીને ને તમારો એક અજીયો પડેલો અને રબારીનું ઓતેડું પડ્યું ને એમાં ગૌનાની મેલડી વળજી છે અને આ મેલડી વળજી છે તો અહાડી પેલા જો મકાનમાં કદાચ ટોકન આલવા ના જો તો મારું ચહેરનું વેણ છે મામા. આજ 15 દાડા નહીં દવા દીધા ગરદણી આવ્યો કે ટોકન લઈ ગયો છે મામા. લોન માં સહી કરી લોન પાસ કરી નવા ઘરમાં વાહ. જો કદાચ મંગલ મુહૂર્તે હારા ટાઈમ લઈ અને તારા ઘરમાં પાવન પગલ કરી આલ્યું કરી આલ્યું આવું મારા ચહેરા મામા. પાર પડી ગયું પાર પડી જા જો મારા ચહેરા પણ ગોનાની મેળવી કે મોદી, તમે આરી માતા કે કરજો 12 મહિના નહીં આવવા દો આ જો ઘોડીના બંધે મારું હું બોલી તારા આટલું બધું પાર પડી ગયું તમે કોઈ કરી દેવાનું બીજું કરવાનું ના હોય. બહાર પડી જા આપડા ભગવાન તમારી લાજ રાખશે ઋષિમાં જ્યાં રવિવારે આવું થોડો કાઢતો હતો અને કે આ 42 વર્ષનો દીકરો છે ને હગું આવ્યું એટલે હું ચહેર બોલી કે હગું આવ્યું નહીં હગું નક્કી થઈ જાય આજે થઈ ગયું અહાડી બીજનું ભાવ લાવવાની અહાડી બીજની વહુ લાવવાની. વગાડો અહાડી બીજની વહુ આવી જાય. ઈશ્વરપુર મગોડીના
પટેલ જ્યાં રવિવાર આયા હતા મામા પટેલ ની વચમાં આવું હતો ને એવું કહેતો હતો કે 28 લાખ નો સામાન જતો રહ્યો. જતો રહ્યો, ચોરી થઈ ગયો. આસો વાળના રબારીની માતા ભોનમાં ધૂણતી હતી ને વિજાપુરના ચરકટા લઈને આયા હતા. વાહ. વિજાપુરના ચરકટા ને એવું કીધું કે તારા ચરકટાની માતા તારા જૂના ગોમની માતા છું, વાળના રબારીની માતા છું. આપો તો આવતો રવિવાર 8 દાડા નહીં 7મો દાડો આવે અન તારો ચોર પકડી અને તારો સામાન પાછું ના લાવું મારું નોમ ચેહર નહીં. 24 કલાક થવા દીધા. ના, ના, વિશ્વાસ ભરોસો ના. મંગળવારે હોજે તારો સામાન આવી ગયો ને, આવી ગયો ને. રવિવારે બોલી હતી, મંગળવારે સામાન લઈ દીધો. એ વિડીયો હાટે માતાઓ ના આવી, ધૂણે તો ધડ દુખી જાય. ધૂણે ધડ દુખી ધડ દુખવા મળે. ધૂણે પૂરું થાય નહીં, પણ બોલીને બનાવે ને એની ચેહર શું. 7 દાડા કીધા તા, 8મો દાડો મેં ચેહર નતો બોલ્યો, 7મો દાડો ના ઉગે અને વાળના ચરકટાની માતા હશું, જગતમાંથી ચોર ના લાવું તો મારું નોમ ચેહર નહીં કહેવાય. પણ પટેલ નું ઓતેડું મારા ચેહરના દીવે હતું એટલે એના ઓતેડે મેં કામ કર્યું. એની ભાભી એના વિશ્વાસ એના ભરોએ કામ કર્યું. પણ પેલા અધુરિયા જીવના હોય એકચ્યુઅલી મારે ટાઈમ નહીં, ભીડ જઈને જતા રહે ને એને મારા ચેહરને એવાની કોઈ જરૂર નહીં. જો 7 દાડા મને ટોપું કરતા આવડ્યું છે તો વાળના ચરકટાની માતા છું હું, વફા પીરાની પોસા પીરાની માતા છું હું. વેળા લઈને બોલું છું અત્યારની વેળાએ. જા એક જમીનની વાત પડી છે ને તારા વતેડા પડી છે એના માટે જ આવ્યો. મારું ભગવાનની માતા લઈ જા. એ ભાઈ આ મોહન નામનો ડોહો હાચો આ મારા બાપાને ઘેર ખરો. આ મોહન બતાયો હશે, ઝાપડી જડી હશે. મામા આ છોકરા કઈ સધી શિકોતર નામનું દેરું છે અને આ સધી શિકોતર નો વખો છે. હું વેળાએ માતા બોલું છું. જો હુણોક ના દરજી આ દેરાના 2 હાથ જોડી બંધ થઈ જાત મારી બુન. જો મારી ચહેરની ઓમનિયા રાખતી બંધ થઈ જાત. હાથ છોડી મેલ. સધી શિકોતર ની ઓળખાણ રાખતી હો તો તારા દરજીના ઘેર મારા જેવો ગોગો છે. ગોગો છે. આ ગોગાને મળી સદી શિકોતર પેલી ઝાપડી ને મળી અને ઓયથી હળવે 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 જાયું. મામા કડીના બજારમાં અટાણું જેમ મોણો વર્તા હોય હાથમાં મળે મેલડી ના મળે તો વધારે મારું રે. તમાર મોમો હારો થઈ કેટલા વર્ષે સોમુન ઘેર લાવી? 100 વર્ષે ભૈયાને ભેળા કર્યા. 100 વર્ષે ભૈયાને ભેળા કર્યા. 100 વર્ષનું વેણ હતું. મામા એકબીજાના જાની દુશ્મન હતા. ભેળા કરીને એક ગોળે પોણી પઈ એક વાહરી ભેગા જમાડ્યા અને સોમુંડનો દીવો કરી ઢોલ વગાડી સોમુંડા ઘેર લાવી 100 વર્ષે અને બધાની વેળાએ વળી જી ને એની માતા જુદા નહીં કરતી. ભૈયાથી ભેળા કર્યા છે. અને હું તો આજે કઉ છું એના ભૈયાના દુશ્મન ના થો અને ભૈયાના ભેળા રહો. જગત છે તમને વિખરી નોખશે, વેરી નોખશે, પૂરા કરી નોખશે. એક માળાના મણકા થઈને રહેવું તો મેળવશે. એક લાકડી હશે તો એટલે તૂટશે. હવા લાકડીનો ભોર હશે તો નહીં તૂટે. હું ભગતની હું કઉ છું. અને ભાઈઓ ભેગા બેઠા હોય એટલે ભણવાનો બળતરી થાય. પણ એવા ભણવાથી શેટું રહેવું એવું વાળના રબારીની ચહેર બોલું છું. એટલે ભણવાની વાતોમાં આવી અને ભાઈઓથી દુશ્મની ના કરતા એવું વાળના ચરકટાની ચહેર ભાઈ માતા બોલું છું. એની વેળાએ જો પાર ના પાડો તો હું વાળના ચરકટાની માતા ના પાડું. મારી નાદ પરનાશ આવનાર જનાર ઉઠનાર બેહનાર
ભક્તો સેવકો હારું થાય સુબહ 11 बजे એવું મારા ચેહરભાઈના ગોગાના મારા મુંબઈ શિકોતર જોગણી વિહત મેલડી મારા ગહુના રોમ વેળાએ થઈ ગયા છે વાયડ પીરા નાથુના માટી શિભા જવાની અમીર બિહારી મો મફા પીરાની માતા છું અને આ વેળાએ સર્વે સભાને ખામા પૂછું જેનો ભાવ છે જેના મનમાં વાતો પડીએ છે એ મારા ચેહરના દીવાના પ્રભુ કહે છે પરંપરા પાર પડી રહ્યા એવું મારા દેવના પ્રભુ કહે છે વાયડ મારી માતા પૂછું મારું કહેવાનું મારો ધર્મ છે સારું થાય પણ રમેશ વેળા કરે વેરી ના કરે દશા કરે દશમન ના કરે પરમેશ્વર ના કરે જોડે બેનારા કરે ને કોઈ સ્વભાવ વાળું આપણી પથારી જો છે આપણને જ ખબર હોય એટલે બહુ વાર રાખવી બહુ વિચારવું સત્ય કોઈ વાત ના આવી મારી સમય આવે નરજ્યુ અર્જુન પંચાલો રવાર્યું સમય આવે હાફ કર્યો હોય એનું ઝેર ઉતરી જાય પણ ભેગા બેસીને દગો કર્યો હોય ને એ હાથ ભેડી એનું ઝેર નહીં ઉતરતું આ દગો કોઈનો હગો નહીં જેવું કરો એવું ભોગવવું પડે આવું વેળાની માતા બોલું છું સભા તારી વેળાએ તારા પંચાલના ઓગણા ઉભી રહ્યું હું નોમ ભાઈ તારું ઓમ નજર કરું છું તારી વશમાં હું હશે હું વાયડ પીરા નાથુના માટી માતા જો વેળા લઈને બોલતી છું ઓ બરોબર ઘટુ સુટીલાની સોમુંડ જો ઓળખતી છું સાહર સુટેલાની સોમુંડ મારા ઓળખાણ છે વાયડના રબારીની માતા બોલતી છું સોમુંડ નો ભગવાન એવું કહે છે તારા લવાનની વેઢીમાં સધી નોમનું દેરું રોવા છે હું માતા આવી છું તાની આ સધી રોવે સધીના વાતમાં ઓર પડતો નહીં અને ત્રણ ઘરમાં કોઈ માનતું નહીં હું માતા આવી જોતાની અમાર ઘર એક જ છે અમાર સસરા એકલા છે પોચ પેટી નથી અમાર કોઈ નથી અત્યારે વેળા છે મારો દીવડો ચાલુ છે તું એમ કીધું કે પોચ બેટી એ કોઈ નહીં ચાહ પણ તારી બેઢીમાં ત્રીજું ઘર ગોતી ના આવું અને કના ઘરનું નખો જ નીકળી ગયું ના બતાવું મારું મારું નામ છે પાંચમી મીટિંગ વાત તો છોડી દે વાયડના રબારીની માતા છું સધીને ઓળખતી હશું સોમુંડને ઓળખતી હશું અલ્યા નખો ગાઢે જ આપણી માતા છે હું માતા આવી છું તારી બેટી મારા કોઈ પડી
પેલા તો એ બોલી કે પોચ વેઢી કોઈ નહીં તો નખોજી ચમ મન ચડ્યું હું માતા આવી છું નજીકનું કોઈ નહીં માં મારા હારા એકલા હતા ઈવન બાપા એકલા હતા અલ્યા એટલે નખોજી ભૂમકાઈ જો એટલે તઈ ઘર લાગે હું માતા આવી છું લ્યા એ બરોબર એમ એ તઈ ઘર ગોતી મને જતી ચડી એ જતી જોઈ એટલે મને ઝાપડી આડી છે ઝાપડીને બે હાથ ના જોડું તો મારું ચેહરભાઈ નું ધૂણવું લાગે હું માતા આવી બસ ઝોપડી એવું કે બરાબર વેળા આવી લ્યા લવારો મને કજિયામાં વેચી હું માતા આવી છું લ્યા મને એક દાડો ઘરના ઘરથાર હોય ને ઘરની ઘરથાર અને આપણે હેટી જગ્યા એનો કજિયો હવે હું ચહેર આવીશું કજિયામાં મને માતા નાડી કરી મોણા ભેગા છે અલ્યા મોણા એક થઈ ગયા તમે ના બોલાવો એમ કહો છો પણ મોણા ભેળા થઈ ગયા હું માતા આવીશું તાર આ જહુ નું વેણ કપાઈ ગયું ઝાપડી નું વેણ કપાઈ ગયું ઝાપડી ખમા નહીં આ ઝાપડી ના લે બે હાથ જોડતી હું વાઈડ પીરા નાથું ના માડની માતા બરોબર વેળા લઈને ધૂમતી છું અમારો ગામ મને જો કદાચ ધુડિયા ઢોલી ની માતા અત્યારે મારી હારે બરોબર મારા કોનમાં વાત કરી ગઈ છે હું માતા છું અને એક દાડાની વેળા આવે એટલે તું પૂણા 2 વીઘા કે તો હું 4 વીઘા કહ્યું એટલે 4 વીઘા કહ્યું તું પૂણા 2 વીઘા કે હું 4 વીઘા કહ્યું અને બરોબર 3.5 4 વીઘાનો છેડો તું ના કાપવા ઉતરું વચ્ચે તો મારું ચહેરનું વેણ થતા લે જમીન વેચાઈ જાય ઘરમાં શાંતિ થઈ જાય તો માતાનું કોણ કરશે હું કરે મારા બાપા નહીં કરે હું બંધ હું કરવા તૈયાર ઉભો નહીં મોને એવું હું પહેલાથી કહું છું એ નહીં જ માનવાના એટલે તમે આયા છો અને હું બંધાવું છું હું કરે ઓ ભાઈ તારા બાપ ને કેવું હોય તો કે જે મોબાઈલ ના હરબારી નું દેરું આવ્યું છું વાળું પાવળિયા સા યા જવું એટલે મને વીર નજર ચડાશે માતા આવી તારા બાપ નો પાવર વીર નો હતો હું માતા આવી વીર ખસી ગયો તારા બાપ જોડે થી કહી દેજે વાયરના ચરકટા ની માતા આવી પાવર હતો એ પાવર તારા બાપ નો ઉતરી ગયો ને વીરે ખસી ગયો ના કોમ કરતો વીર પણ વીર ખસી ગયો હું વાયરના રબારી ની માતા આવી એમાં પાછો એને પાવર આવ્યો ઊંચો તો કાલ હવાર હળવો થઈ જાય હું ચહેરા આવી પોતાની પણ જીગા તમે સારું કરવા આવ્યા છો ભલું કરવા આવ્યા કોઈની ભૂંડાસ લેવા આવ્યા નહીં આવું ભગત ની માતા પણ મારો દીવાનો ભરભૂ કહેતો છે હું વાયડ પીરા નાથુના માટે શિભા જવાની અમીર વિહાની માતા કહેતી છું કહું કે રહેવા દઉં કહી દઉં રમેશ સપટી ભરું ને વેણ આવે એમ ના કહેતો કે આ 13 છે ના પાડું ના કહેતો 13 છે 12 હોય તારા બા તો અભળ આ સપટી મારી સત ભગવાન નું પછી મેં તો છૂટાનો છે એમ કીધું 13 ના કહેતો 12 આયા છે આ વાયર નો ભણો છે દરજીયાનો શું નામ ભાઈ
કરશન પેસલાદના તમે દરજી છો આ વાયડના દરજીના ભોણા છો હું વાયડના રબારીની માતા ધૂણતી છું તારા ઘરમાં શિકોતર માતા છે લે કરશન તો તને શિકોતર નડે છે હું માતા આવી છો તારી વેળાએ પણ વટી શિકોતર માતા છે તમારા પંચાલોનો શિકોતર માતાનો વખો છે હું માતા આવી છું શિકોતર કીધું કરતી નહીં હતાની વેળાએ વાયડના રબારીની માતા બોલું છું કરશનના ઘેર શિકોતર જડીએ છે અને વાયડના રબારીની માતા છું ના શિકોતર ના બરોબર અત્યારે હપાડું કરી નોરતની નૂમ જતી રે દિવાળી આવે અને જા તારા જમીન જો કદાચ કાગળિયામાં સહી કરવા ના ઉતરું બરોબર આ દેરું જડતું છે કાલ હવાથી જીગરભાઈ પોણિયાર અમારા ચેહરભાઈ નો ગોગાન નો પોણિયાર દીવો પડતો આડી વાટ બરોબર આહુ મહિનાની નવ નોરત બરોબર પૂનમ નો દાડો આવે એટલે શરદ પૂનમ આવે પાછા પડીને મને પૂછજો જો એટલી ઘડા ઘરાક લઈ સહી ના કરાવી દીધું મારું તમે એક નો બધું લફડો કરો છો એટલે એમાં એવું છે ને કે અમે તું ના કે મારો વેણ મરી જા તમને કોકે એવું કીધું તો વફળ કે આગળ જે ભાઈ ડોશી મરી ગયા ને એ સદી શીખોતર ચલાવશે તમને આરી વેમ છે આવું તમને લોકોએ કીધું છે કોઈ દાડો કોમ ના થાય હું માતા આવી છું મગજમાંથી ચહેર બોલું જોતા આવું કીધેલું પણ અમે કશું સદી સિકોતર ના નામનો કોઈ દીવો કે કશું જ કરતા નહીં. મને ચાયની સાળતય આવડે છે તને હેડાડી ને મેલું હારું લગાડી હોય ધીમ મેલતા નહીં આવડતું નોભીમાં જો વાત લઈને બરોબર બેઠો હોય કે જો કરે મારા ઘરની આ ઝાપડી માતાનો છેડો આવે તો મારું કોમ થઈ જાય આવું મગજમાં લઈને બેઠા થઈ જાય જામુમાં પાર પડી જાય કાલથી આવો છે ને આવું લુસી પૂરું ના કરો મારું ચેર ભાઈ તારું ટોકું